ધોરણ 8 પ્રકરણ 2 પુષ્પ અને ફળ. આજે આપણે પુષ્પના વિવિધ ભાગો વિશે જોઈએ. મારી પાસે તમે જોશો કે એક જાસૂદનું પુષ્પ છે. આપણે જાસૂદના પુષ્પના વિવિધ ભાગો જોઈશું. સૌપ્રથમ આપણે જોઈશું પર્ણદંડ, જે પ્રકાંડથી શરૂ કરીને પુષ્પ સુધીનો જે ભાગ છે આ તેને પર્ણદંડ કહેવાય છે. એ પુષ્પને પ્રકાંડ સાથે જોડે છે. અહીંથી શરૂ કરીને અહીં સુધીનો ભાગ છે તે પર્ણદંડ છે. ત્યાર પછી તમે ઉપર જોશો તો નાની નાની લીલા રંગની પાંખડી જોવા મળશે, જે પુષ્પાસન છે. આ જે પાંખડી છે તે પુષ્પાસન છે, જેના ઉપર પુષ્પ ગોઠવાયેલું છે. એટલે કે આ પુષ્પાસન ઉપર આ પુષ્પ ગોઠવાયેલું છે. પુષ્પાસન પર્ણદંડ સાથે જોડાયેલું છે. ત્યારબાદ તેની ઉપર તમને લીલા રંગની બીજી પાંદડી જેવી રચના જોવા મળશે, જે વજપત્ર છે. વજપત્ર ભેગા મળીને વજ્રચક્રની રચના કરે છે. વજચક્રનું કાર્ય જ્યારે પુષ્પ કળી સ્વરૂપે હોય ત્યારે તેનું રક્ષણ કરવાનું છે. તમે અહીં જોઈ શકશો કે અહીં પુષ્પ કળી સ્વરૂપે છે, જ્યારે વજપત્ર એનું રક્ષણ કરે છે. તો આ પુષ્પની અંદર આ લીલા રંગનો જે ભાગ છે, લીલી પાંદડી, તે વજ્રપત્ર છે અને એ વજ્રચક્રની રચના કરે છે. હવે એની ઉપર આવશો તો તમને રંગીન ભાગ જોવા મળશે, જે દલપત્ર છે. દલપત્ર ભેગા મળીને દલચક્રની રચના કરે છે. આ એક દલપત્ર છે, બધા ભેગા મળીને દલચક્ર તૈયાર થાય છે. ત્યારબાદ તમને એક મધ્યમાં તંતુ જોવા મળશે. તેની ઉપર તરફ આવશો તમે તો તમને આ જે તંતુમાંથી નીકળેલો ભાગ જોવા મળે છે તે પુકેસર ચક્ર છે. આ પુકેસર ચક્રમાં પરાગકોષ ઉત્પન્ન થાય છે. આ જે પીળા રંગના તંતુમાંથી નીકળેલા ભાગો દેખાય છે નાના નાના, તે પુકેસર ચક્ર છે અને આ એક પુકેસર છે. એની ઉપર તમે આવશો તો તમને સ્ત્રીકેસર અને સ્ત્રીકેસર ચક્ર જોવા મળશે. આ જે ઉપરનો લાલ રંગનો ભાગ છે તે પરાગાસન છે, જેના ઉપર પરાગરસ સ્થાપિત થાય છે. તો આ સ્ત્રીકેસર છે, આ સ્ત્રીકેસર ચક્ર છે અને આ પરાગાસન છે. હવે આપણે પુષ્પને તોડીને અંદરના બીજાણને જોઈશું. હું પહેલાં દલચક્ર દૂર કરું છું. એના માટે હું કટરનો ઉપયોગ કરીશ. આ તંતુ નીચે જે પહોળો ભાગ દેખાય છે તે બીજાશય છે. સૌપ્રથમ આપણે આ તંતુની અંદર પરાગ વાહિની જોઈશું. એના માટે મારે તંતુને ઊભો પાડવો પડશે. હું કટરની મદદથી એને ઊભો પાડું છું. તમને એક નળી જોવા મળશે, જે પરાગવાહિની છે. પરાગાસન પર સ્થિર થયેલી પરાગરજ આ પરાગવાહિની મારફતે બીજાશયમાં પહોંચે છે. આ દેખાય છે તે પરાગવાહિની છે. તમે પરાગાસન અને પરાગવાહિની સ્પષ્ટ જોઈ શકો છો. આ પરાગવાહિની છે. હવે આપણે બીજાશયનો આડો છેદ લઈને તમે જોઈ શકો કે બીજાશયની અંદર તમને ભાગો જોવા મળે છે. એ બીજાણ છે. પરાગરજ
પરાગવાહિની મારફતે આ બીજાંડમાં આવે છે અને એનું ફલન થાય છે. આ રીતે પુષ્પના વિવિધ ભાગોનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ.